છે તે વાનગી જે આજે બહુ ઓછા લોકોના ઘરમાં બને છે. નાનાથી લઈ મોટા સૌ કોઈનું પેટ ભરે તેવી આ વાનગી છે ને ફક્ત 10 મિનિટમાં ફૂલ ફેમિલીનું ડિનર થઈ જાય છે. તો જેના માટે આપણે ખાંડણી લઈ લેવાની છે. એની અંદર આપણે તીખાશ પ્રમાણે મરચાં લઈશું. મેં 2 તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો હાફ ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને 15 થી 20 કળી મેં લસણને નાખી છે. હવે આને આપણે અધકચરું ખાંડી લઈશું. એટલે આપણે આ અધકચરું ખંડાઈને તૈયાર થઈ ગયું છે. હવે આનામાંથી આપણે 1 ટેબલસ્પૂન જેટલું અલગથી કાઢી લઈશું અને બાકીના મિશ્રણની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. આનાથી કલર ખૂબ જ સરસ આવે છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. કાશ્મીરી લાલ મરચાં પાવડર તીખું નથી હોતું, એનો કલર જ સરસ હોય છે, એટલે 1 ટીસ્પૂન જેટલું વાપર્યું છે. સાથે મિક્સ કરીને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ એક બાઉલની અંદર આપણે ઘાટું દહીં લેવાનું છે. બહુ ખાટું ન હોય અને બહુ મોડું ન હોય એવું દહીંની પસંદગી કરવાની, પણ દહીં ઘાટું હોવું જોઈએ. તો 2 ટેબલસ્પૂન જેટલું આપણે દહીં લીધું છે, જેની અંદર હાફ ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું, હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. અગાઉ પણ આપણે મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે તમારા ઘરમાં જે રીતે મરચું ખવાતું હોય એ પ્રમાણે નાખવાનું. એ બધી વસ્તુની સાથે મિક્સ કરી લઈશું અને એક મસાલો તૈયાર કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ઘાટો મસાલો આપણો તૈયાર થઈ ગયો. આને તમે સવારે લંચમાં પણ બનાવી શકો છો અને હસબન્ડના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. હવે વઘાર માટે આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ આપણું આવી ગયું છે એટલે હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખશું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી રાઈ અને હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. બંનેને સારી રીતે તતડવા દઈશું. અહીં વઘાર આપણો સારી રીતે ચટકી ગયો છે, એટલે ત્યારબાદ આની અંદર જે આપણે લસણ બચાવીને રાખ્યું હતું સાઈડમાં એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડોક જાતો વળતો કલર બદલાય અથવા તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે પકવીશું. તો અહીં સેજ કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે આપણે આની અંદર 3 મોટી સાઈઝની બારીક ચોપ કરેલી ડુંગળી નાખીશું. તો અહીં મેં ડુંગળીને એકદમ ચોપરમાં ઝીણું ચોપ કરી લીધું છે. હવે ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પકવવાની છે. લસણ ખાંડતી વખતે આપણે મીઠું નાખેલું હતું એટલે મીઠાથી ફટાફટ ગળી જશે. જો તે સમયે મીઠું ન નાખ્યું હોય તો આ સમયે તમારે મીઠું ઉમેરી દેવાનું. હવે સારી રીતે મિક્સ કરી આપણે થોડીક ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી પકવવા માટે મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો કે ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે. તો આ સમયે જે તૈયાર કરેલી લસણની ચટણી આપણે બનાવીને રાખી હતી એ આની અંદર આ સમયે નાખી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આની અંદર આપણે જે દહીંવાળો મસાલો તૈયાર કરીને રાખ્યો તો એ નાખી દઈશું. અહીં દહીં આપણું ખાટું હશે એટલે ફાટતું નથી. જો પાતળું દહીં હશે તો દહીં ફાટી જાય છે. હવે દહીંને પકવતા વાર નથી લાગતી, એટલે આપણે જે મિક્સ કરીએ છીએ તેવું એ 1 મિનિટની અંદર જ અંદર પાકી જાય છે અને પોતાનો રસો છૂટો પાડે છે. તો સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઓઇલ પણ રિલીઝ થવા લાગ્યું છે અને દહીં પણ પાકવા માંડ્યું છે. તો હવે આ સમયે આની અંદર જેટલી આપણે ડુંગળી લીધી હતી એટલા જ આપણે ટમેટા લીધા છે. ટમેટા લાલ અને પાકા હોય એવા લેવાના અને ટમેટાને પણ ચોપરમાં મેં એકદમ ઝીણું ચોપ કરી લીધું હતું. અહીં પ્યોરે નથી બનાવવાની. આ રીતનું તમે અધકચરું રાખશો તે ખાતી વખતે સારું લાગે છે. હવે અહીંયા ટમેટા પાકે એટલી જ વાર લાગે છે. બહુ બધી વાર આ શાકને બનાવવામાં લાગતી નથી અને શાક એવું તૈયાર થાય છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું હોય છે. ગેસની ફ્લેમને ધીમી કરી નાખી છે. ઢાંકણ ઢાંકી દઈશું અને એને આપણે ટમેટાને બધું મેશી થઈ જાય ત્યાં સુધી પકવવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી બીજી બાજુ આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જેની અંદર 1 ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી ઘરની તાજી મલાઈ નાખીશું અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. બધી વસ્તુને સાથે મિક્સ કરી લઈશું જેથી મલાઈ છે એ લોટના કણે કણમાં સારી રીતે લાગી જાય. જ્યારે આ રીતે બધી વસ્તુ એકબીજામાં મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું પાણી નાખવાનું છે અને આનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. એકદમ થોડું પાણી નાખીશું જેથી લોટ ઢીલો ન થઈ જાય. અહીં લોટ કઠણ હોવો જરૂરી છે. તો આ રીતે આપણે મસળીને કઠણ લોટ તૈયાર કરી લીધો છે. થોડુંક તેલ નાખીને લોટને કેળવી લઈશું. અહીં આપણો આ લોટ ગૂંથાઈને તૈયાર થઈ ગયો છે, જેને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જોઈ લઈશું શાકને. એટલી વારમાં આપણું શાક પણ તૈયાર થઈ જાય છે, કારણ કે ટમેટા અને ડુંગળીને પાકતા વાર લાગતી નથી. તો જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. દહીંનો જે રસો હતો એ પણ બળી ગયો છે અને સરસ મજાનો શાકનો મસાલો પણ પાકી ગયો છે. તો આ શાક તૈયાર છે. તો આને ડુંગળી ટમેટાનું સૂકું શાક કહેવામાં આવે છે, જે હવે બહુ ઓછા ઘરોમાં બનતું હોય છે. શું તમે પણ આ શાક બનાવો છો? તમને જો ગ્રેવી વાળું પસંદ હોય
તો એટલું જ તમારે પકાવવાનું. હવે બીજી તરફ લોટ આપણો ગૂંથાઈ ગયો હતો તેનામાંથી એક લુવો કાઢી લેશું અને આ રીતની આપણે મોટી પૂરી વણીશું. પછી થોડુંક આપણે લુવો લેશું અને આવી રીતે અંદર ભરી લેશું અને પછી જેમ પરોઠા બનાવતા હોય એને આવી રીતે આપણે વાળી લેશું. એટલે આપણે અહીં ભરેલી ભાખરી તૈયાર થશે. આ ભાખરી રોટીની ભાખરી કરતાં ખૂબ જ સરસ લાગે છે, કારણ કે અંદરથી ફૂલેલી હોય છે અને ઉપરથી એનું લેયર ક્રિસ્પી હોય છે, એટલે ખાતી વખતે ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તો જો આ રીતે ક્યારે ભાખરી ન બનાવી હોય ને તો તમારે એકવાર જરૂરથી બનાવજો. તો આ મલાઈવાળી ભાખરીનો ફ્લેવર આ શાક સાથે ખૂબ જ સરસ લાગે છે. ઇવન આ થાળીને તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, જો હેવી બ્રેકફાસ્ટ ખાવાનું પસંદ કરતા હો તો. અહીં આપણે મીડિયમ થિકનેસની ભાખરી વણી લીધી છે. ભાખરી પકાવવા માટે મેં તાવડીનો ઉપયોગ કર્યો છે. હવે નીચેથી બદામી રંગની થાય ત્યાં સુધી આપણે પકાવીશું. તો અહીં એક સાઈડ બદામી રંગ આવી ગયો હશે, તો હવે નીચેથી પણ આપણે બદામી રંગ આવે ત્યાં સુધી પકવી લેશું. ત્યારબાદ તેને ફ્લિપ કરી લેશું. પછી મસોટાની મદદથી આવી રીતે પ્રેસ કરશું એટલે અંદરથી ફૂલતી જશે અને નીચેનું લેયર થોડું ક્રિસ્પી થતું જશે. જો તમને સોફ્ટ ભાખરી પસંદ હોય તો એ રીતે બનાવવાની, પણ આ રીતે થોડીક કડક શેકશો તે ખાવતી વખતે ખૂબ જ સરસ લાગે છે. આનો આપણે મોણ અને મલાઈનો ઉપયોગ કર્યો છે એટલે વડીલો પણ આરામથી ખાઈ શકે એવી આ ભાખરી તૈયાર થાય છે. તો જોઈ શકો છો આ રીતે ફૂલેલી ભાખરી આ શાક સાથે ખાવાની મજા જ પડી જાય છે. તો શું તમે પણ ક્યારે આ રીતે આ કાઠિયાવાડી થાળી બનાવી છે? તો ચાલો હવે આપણે આ ભાખરીને પણ સર્વ કરી લઈએ. અહીં શાક પણ આપણું તૈયાર છે, સાથે લીલા મરચાં અને ગોળ અને આ ભાખરી. તો કેવી લાગી તમને મારી આજની આ કાઠિયાવાડી વાનગી? જો મારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયો લાઈક, શેર, ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તમારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, જેથી મને આનંદ થાય કે મારો વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.